નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. ગુરુ મહારાજ વિશે આપણે થોડી વાતો કરીએ છીએ. જન્મકુંડલીમાં ગુરુનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. ગુરુ મહારાજ નવગ્રહમાં ગુરુ મહારાજને સૌથી વધુ ખાતા સોંપ્યા છે એમ કહું તો ચાલે. સૌથી વધારે શુભ ફળ પ્રદાન કરાવનાર ગ્રહ ગુરુ છે. ઘરની અંદર આપણા ઘરમાં ઈશાન ખૂણા ઉપર ગુરુ મહારાજનો ગ્રહનો અમલ રહેલો છે. ગુરુ મહારાજ ઈશાન ખૂણામાં. તો જન્મકુંડલીમાં ભાગ્યનો કારક પણ ગુરુ ગણાય છે. સંતાન આપનાર ગ્રહ પણ ગુરુ ગણાય છે. લગ્ન કરાવનાર ગ્રહ પણ ગુરુ છે. શુભ કાર્યમાં ખર્ચાનું પ્રમાણ રખાવનાર પણ ગ્રહ ગુરુ છે. આ વાત બહુ ખૂબ સમજવા જેવી છે. ગુરુ મહારાજ જન્મકુંડલીમાં જો બરાબર બેઠા હોય, શુભ સ્થાનના માલિક હોય, શુભ સ્થાન ઉપર એની દ્રષ્ટિ પડતી હોય, તો આવા વ્યક્તિઓ પોતાના ક્ષેત્રમાં જે કંઈક ઉપાર્જન કરે છે તે સમાજને પણ પાછું પ્રદાન કરાવે છે, આપે છે. આપણે એમ કહીએ છીએ કે આ વ્યક્તિ ખૂબ દાનેશ્વરી છે. તો આ વસ્તુ ગુરુનો પ્રભાવ છે. ગુરુનો જન્મકુંડલીમાં ગુરુ અને ચંદ્ર ભેગા બન્યા હોય, બેઠા હોય, કે ગુરુ ચંદ્રના કેન્દ્ર યોગ બન્યા હોય, તો આવા યોગને જ્યોતિષની ભાષામાં ગજકેસરી યોગ ગણાતો હોય છે. ગજકેસરી યોગ. ગુરુ મહારાજ રાહુ સાથે બિરાજમાન હોય તો એને જન્મકુંડલીમાં ચાંદાર યોગ બન્યો એમ કહેવાય છે. ચાંદાર યોગ. ગુરુ અને મંગળ ભેગા બેઠા હોય તો ગુરુ માંગલ્ય યોગ બન્યો. ગુરુ માંગલ્ય યોગ. તો આ રીતે જન્મકુંડલીમાં ગુરુ મહારાજનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. જન્મકુંડલીમાં નવગ્રહમાં ગુરુનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. પણ સાથે ગુરુ મહારાજ જન્મકુંડલીમાં કેવી રીતે બિરાજમાન થયા છે, કયા સ્થાનના માલિક છે, એ તમામ પાસાઓનો વિચાર સાથે કરવો જોઈએ. ગુરુ મહારાજ શુભ ગ્રહ ગણાય છે એટલે આપણે એનું નંગ પહેરી દઈએ અને ફાવી જઈએ એવું કંઈ બનતું હોતું નથી. આ વાતને સ્વીકારજો. આંખ મીચીને ગુરુનું નંગ પણ ન પહેરવું જોઈએ. આપણા માટે જરૂરનું હોય તો જ એને ધારણ કરવું જોઈએ. અને ધારણ કરતી વખતે પણ એની સાથે યોગ્ય પૂજા વિધિ સિદ્ધ કરવું જોઈએ. નંગને ત્યાર પછી જ પહેરવું જોઈએ. સાથે એક જાતનો મેન્યા ચાલે છે, ગ્રેસ છે, કે જેટલો ભારી હોય કિંમતમાં ગુરુનો નંગ એટલું શુભ ફળ વધુ પ્રદાન કરાવે છે. એવું કંઈ હોતું નથી. એવું કંઈ હોતું નથી. ગુરુનો ગ્રહનો નંગ ધારણ કરવાથી, યોગ્ય પૂજા વિધિ એના ઉપર કરવાથી આ ગુરુનો નંગ શુભ ફળ પ્રદાન કરાવે છે, કરાવે છે ને કરાવે છે. તો આ બધી વાતો ઘણી છે. કાલે પાછા મળીશું. આની આગળ થોડી વાતો કરીશું. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.